જ્ઞાન તિમિરાંધસ્ય જ્ઞાનાંજનશલાકયા ચક્ષુરુન્મીલિતં યેન તસ્મૈ શ્રી ગુરવે નમઃ. મૂકં કરોતિ વાચાલં પંગું લંઘયતે ગિરિં યત્કૃપાતમહં વંદે પરમાનંદમાધવં. યદક્ષરં પદં ભ્રષ્ટં માત્રાહીનં ચ યદ્ભવેत् તત્સર્વં ક્ષમ્યતાં દેવ. પ્રસીદ પરમેશ્વર. ઓમ નમો ભગવતે વાસુદેવાય. સદ્ગુરુદેવ કી. નમઃ પાર્વતી પતે. હર હર મહાદેવ. હર. માતાઓ, બહેનો અને ધર્માભિલાષી સજ્જનો, શ્રીમદ ભાગવતના દસમ સ્કંધના પૂર્વાર્ધની કૃષ્ણલીલાની કથાના પ્રસંગ ચાલી રહ્યા છે. એ પ્રસંગના અંદર ગઈકાલે બે લીલાઓ એવી કહેવામાં આવી જે લીલાના સ્થૂલ અર્થ ગ્રહણ કરવામાં આવે તો પ્રજા અને સમાજ, ધર્મ અને રાષ્ટ્ર એમાંનું કોઈનું કલ્યાણ ના થઈ શકે. યાદ રાખજો, ધર્મના 4 રૂપ છે. યાદ રાખવા હોય તો રાખી લેજો. પહેલો જે ધર્મ છે એને સુધર્મ કહેવાય.
એથી બીજો જે છે એને ધર્મ કહેવાય, એથી ત્રીજો જે છે એને કુધર્મ કહેવાય, અને એથી ચોથો ને છેલ્લો જે છે એને વિધર્મ કહેવાય. આ ચાર એના ભેદને ખ્યાલ રાખજો. પહેલો જે છે એને સમજવા માટે બીજાને સમજવો જરૂરી છે. એટલે પહેલા થોડી ધર્મની વ્યાખ્યા કરીશ. ધર્મ એટલે પરમેશ્વરે તમારામાં સૌમાં પ્રાણી માત્રમાં વસ્તુ માત્રમાં મૂકેલો અસાધારણ ગુણ, અસાધારણ વિશેષતા. કોઈ જઈને એમ પૂછે અગ્નિને કે તારો ધર્મ શું છે, તો અગ્નિ શું કહેશે? એ કહેશે કે દાહકતા એ મારો ધર્મ છે કે નહીં? અગ્નિ કદી શીતળ હોય ખરી? તો અગ્નિનો દાહકતા એ ધર્મ છે, અને દાહકતા એટલે બાળવાપણું જે છે એ પરમેશ્વરનું મૂકેલું છે. એ કોઈનું એને ઉછીતું લીધેલું નથી, કોઈની પાસેથી એ માગીને લાવેલું તત્વ નથી, પરમેશ્વરે એ મૂકેલું છે. જેમ અગ્નિમાં દાહકતા છે, પૃથ્વીમાં ગંધ છે, જળમાં શીતળતા છે, આ પરમેશ્વરે મૂકેલા ધર્મો છે. પ્રાણી માત્રમાં વસ્તુ માત્રની અંદર તમે કોઈ પણ એક વસ્તુ લેજો, એમાં કોઈને કોઈ ધર્મ છે. ધર્મ વિનાની કોઈ વસ્તુ જ નથી. દુનિયામાં ગમે ત્યાં જશો પણ પ્રત્યેક વસ્તુના અંદર કોઈને કોઈ ધર્મ છે ને છે. પણ એ ધર્મ જે છે એનું નામ થયું એક વ્યવસ્થા, કુદરતી પ્રાકૃતિક વ્યવસ્થા. એમ તમારામાં પણ પરમેશ્વરે ધર્મ મૂક્યો છે. મારા કહેવાથી તમે કોઈ ધાર્મિક નથી થવાના. હા, ધર્મ પ્રચારનો પ્રભાવ એટલો પડશે કે ધર્મ દબાયેલો હશે તો એ જાગતો થશે, એના ઉપર રાખ વળી હશે તો એ ફરી પાછો ખંખેરીને સતેજ થશે. તમારામાં દયા છે કે નહીં? તમારી વાત જવા દો. ક્રૂરમાં ક્રૂર પ્રાણી, વાઘ હોય કે સિંહ હોય કે ગમે તે હોય, એ ક્રૂરમાં ક્રૂર હિંસક પ્રાણી છે. એ હિંસક પ્રાણીમાં પરમેશ્વરે દયા મૂકી છે, અને એટલે તો એના બચ્ચાને મારતી નથી. સિંહણ એના પોતાના બચ્ચાને મારતી નથી. એટલી દયા તો એમાંય છે, એટલી અહિંસા તો એમાંય છે. પણ પોતાના બચ્ચા માટે જે છે એ બીજાના બચ્ચા માટે જયારે કરતો થાય ત્યારે તો એનું નામ ધર્મનો વ્યાપ થયો કહેવાય. બાકી કોણ નથી હોતું? ભૂંડામાં ભૂંડો માણસ, ખરાબમાં ખરાબ માણસ પણ કોઈ જગ્યાએ સારો હોય છે. સર્પ આખી દુનિયામાં વાંકો ચૂંકો ચાલે પણ દળમાં પેસે એટલે સીધો થઈને પેસે કે નહીં? એમ ખરાબમાં ખરાબ માણસ પણ કોઈ જગ્યાએ વહાલ કરે છે, કોઈ જગ્યાએ પ્રેમ કરે છે, કોઈ જગ્યાએ દયા કરે છે, કોઈ જગ્યાએ ઉદારતા કરે છે. જેટલા સદગુણો કહેવાય એટલા બધા સદગુણો એ કોઈને કોઈ જગ્યાએ કરે છે. એટલે માણસ માત્રની અંદર પરમેશ્વરે ધર્મ મૂકેલો છે, પણ એ ધર્મને સતેજ કરવો, બસ એનું નામ ધર્મ પ્રચાર. એનું નામ. હું તમને કંઈક ખાસ વિશેષ પ્રકારના ટીલા શીખવાડીને જાઉં, વિશેષ પ્રકારની કંઠીઓ, જુદા પ્રકારનું નામ, કંઈક જુદું મંદિર, એવું કંઈક જુદું શીખવાડીને જાઉં તો એનું નામ ધર્મ પ્રચાર નહીં પણ સંપ્રદાય પ્રચાર કહેવાય. સંપ્રદાય અને ધર્મના ભેદને સમજજો. સંપ્રદાય અનેક છે પણ ધર્મ એક જ છે. 2, 3, 4 ધર્મો નથી. ધર્મ એટલે તમારી ગીતામાં ધર્મના આગળ કોઈ વિશેષણ શબ્દ નથી મૂક્યો. યદા યદા હિ ધર્મસ્ય ગ્લાનિર્ભવતિ ભારત. અર્જુને એમ ના પૂછ્યું કે કયા ધર્મની વાત કરો છો, એવું ના પૂછ્યું. પણ યદા યદા હિ ધર્મસ્ય, જ્યારે જ્યારે ધર્મની ગ્લાનિ થાય. જૈનના મુનિ છે એ કોઈને આશીર્વાદ આપે તો એ ધર્મ લાભ, એમ કે તને ધર્મ લાભ થાવ. ધર્મ લાભ થાય એટલે બધોય લાભ થાય. પણ એ એમ ના કે તને જૈન ધર્મનો લાભ થાવ, એમાંય પાછો શ્વેતાંબરનો થાવ, એમાંય પાછો દિગંબરનો થાવ, એમાંય પાછો ફલાણો થાવ, એવું ના કે. માત્ર ધર્મ લાભ. કારણ કે ધર્મ એક છે, સંપ્રદાયો ઘણા છે. પાર વિનાના 20,000 સંપ્રદાયો છે ભારતમાં. ત્યારે ધર્મ પ્રચાર અને સંપ્રદાયના પ્રચારમાં બહુ મોટો ભેદ છે. જો હું કોઈ સંપ્રદાય લઈને આવ્યો હોત તો તમારામાંથી કેટલાયને મેં કંઠીઓ બાંધી હોત, તો કેટલાયના હું ગુરુ થવાનો મેં પ્રયત્ન કર્યો હોત, અને તમારામાં તો કેટલાય
કેટલાક માણસો જેમ લગ્ને કુંવારા હોય છે ને, એમ કેટલાક માણસો જેટલા સાધુઓ જોઈએ એટલાની કંઠીઓ બંધાવા તૈયાર. બાપજી જરા બાંધજો જરા, એમ કે. અરે પણ 3 વાર તો બંધાવી ચુક્યો છે, આ ચોથી ભેગી. તો પેલા કયા ગુરુ થયા? પેલા દત્ત ભગવાન દત્તાત્રેય 24 ગુરુ કર્યા હતા, હજુ તો મારે 18 જ થયા છે, 6 બાકી છે. એમાં કોઈનું કલ્યાણ નથી. ઠીક છે, એની જગ્યાએ વાત રહેવા દો. પણ પરમેશ્વરે તમારા અંદર બધા દિવ્ય ગુણો મૂકેલા છે, બધા દિવ્ય ગુણો. એ દિવ્ય ગુણોને જે જગાડી આપે એનું નામ શાસ્ત્ર, એનું નામ ધર્મ, પ્રક્રિયા, એનું નામ સત્સંગ. હું વૃંદાવનમાં રહું ઘણા વર્ષો પહેલા. મને જે મહાત્મા ભણાવતા એ બહુ ત્યાગી, બહુ જ્ઞાની, અત્યંત ભક્ત. રાધે કૃષ્ણ રાધે કૃષ્ણ રાધે કૃષ્ણ રાધે કૃષ્ણ. સવારથી સાંજ સુધી નહીં, રાતના 11 વાગ્યા સુધી જપ્યા કરે. કોઈની સાથે વાતચીત નહીં, કોઈની સાથે. આમ સીડી જેવું, સીડીના ખાનામાં જે રૂમ બને ને એટલા રૂમમાં રહે. સીડીનો ખાંચો પડે ને એમાં. આશ્રમ મોટો પણ એમાં જ રહે. પંચાજરી ફાકીને બપોરે ચલાવી લે, બપોરે જમે નહીં. સાંજે 3 અન્ન ક્ષેત્રોમાંથી 6 પાતળી રોટલી આવે, એટલું 3 ચમચા દાળ ને. એક ઇન્દોરના શેઠ હતા, એ અમને દર મહિને કંઈક પૈસા મોકલે, એમાંથી પંચાજરી બનાવે. બહુ ત્યાગી. સાધુઓને શોધવા નીકળો તો આડંબરને ન શોધશો, આડંબરથી દૂર ભાગજો, નહીં તો તમારા હાથમાં સાધુ નહીં આવે. તમે તો હાથી, ઘોડા, પેલી ભેર, ભૂંગળ અને એ બધો આડંબર જ જોતા રહી જશો. આડંબરમાં સાધુતા નથી હોતી, સાધુતા તો નિર્મળતામાં હોય છે. એટલે આખા વૃંદાવનમાં કેટલા યાત્રાળુઓ આવે, સાધુઓના દર્શન કરવા નીકળે, પણ ખરો સાધુ હોય ત્યાં સુધી લોકો પહોંચે જ નહીં. જે મોટા મોટા લેબલ લગાવીને બેઠા હોય ને ત્યાં ટોળે ટોળા ભેગા થતા હોય. કારણ કે લેબલ એટલે જાહેર ખબર, એ જાહેર ખબર છે ને. અને જે શાંતિથી એક ખૂણામાં ચૂપચાપ રાધે કૃષ્ણ, એટલા જ્ઞાની ને એટલા ત્યાગી કે અમને ભણાવે પણ એમના એઠા વાસણ ના ઘસવા દે. એમનું કમંડળ ને એક વાટકી હોય આટલી દાળની, એ પોતે જાતે ઘસે. હું કહું કે એટલી તો સેવા કરવા દો અમને, એટલો તો લાભ લેવા દો. તો કે નહીં, હું મારા વાસણ ઘસતો જઈશ ને તમને, પણ મારા પાસે ટાઈમ નથી, મેં ઘણું ભણાવ્યા, હવે ભજન જ કરવાનું છે. આટલી નિર્મળતા, આટલી શાંતિ. તો કેટલીક વાર હું જઈને પેલા તિરાડમાંથી જોઈ આવું કે આ અંદર બેઠા બેઠા શું કરે છે. તો જોઉં તો આંખમાંથી આંસુ નીકળતા હોય અને રાધે કૃષ્ણ રાધે કૃષ્ણ રાધે કૃષ્ણ તન્મય થઈને ભક્તિ કરતા હોય. કોઈ ભક્ત નહીં, કોઈ શિષ્યના ટોળા નહીં, કોઈ દર્શન કરનારા નહીં, એકલા ચૂપચાપ એ બધું થતું હોય. પછી એ માદા પડ્યા, જરાક બીમાર પડ્યા, 70-75 વર્ષની ઉંમરના હતા. પછી એમને રામકૃષ્ણ મિશનમાં લઈ ગયા અને હું સેવા કરવા માટે રહ્યો એમની જોડે. સાધુઓ બધા, ડોક્ટરો, મૈત્રી થઈ ગયેલી. એક દિવસે બપોરે છે ને, તો બપોરે એક ગાડું આવીને છૂટ્યું, મુસલમાન સજ્જન 2-4 માણસો, અને છોકરાને ઉતારી અને લઈ ગયા અંદર. ગંભીર કેસ હતો. ડોક્ટરોએ તરત જ એને ઓપરેશન થિયેટર ઉપર ટેબલ ઉપર લીધો, એની સહી કરાવી, માણસ બચે એવો હતો નહીં. અને એ બહાર બેઠો, ઓપરેશન થિયેટરથી બહાર બેઠો, હું એની જોડે બેઠેલો. અને એની આંખમાં ચોધાર આંસુ વહી રહ્યા છે, ચોધાર આંસુ. મેં કહું કેમ રડે છે? ક્यों રોતે હો, કેમ રડો છો? મને કે બાબાજી દુઆ કરો, દુઆ કરો, મેરા બચ્ચા બચ જાય એસી દુઆ કરો, મારું છોકરું બચી જાય એવા આશીર્વાદ આપો. આશીર્વાદ તો ભગવાન આપે ભાઈ, આશીર્વાદ આપવાનો દોડ ન કરશો. તમે શું કોઈને આશીર્વાદ આપવાના હતા? આશીર્વાદ તો ભગવાન આપે. ભલું કરનાર તો ભગવાન છે, આપણે તો નિમિત્ત છીએ. પછી મેં પૂછ્યું, તું ધંધો શું કરે છે ભાઈ, તું કામ શું કરે છે? એને મને કહ્યું કે હું કસાઈ છું, હું કસાઈનો ધંધો. કસાઈનો? હા મહારાજ, હું કસાઈનો ધંધો કરું છું, પણ એક દૂર ગામ છે ત્યાં હું રહું છું. તો તમે રોજનો કેટલા બકરા કાપો છો? મને કે 50 થી 60. તો 50 થી 60 બકરા જયારે કાપો છો ત્યારે તો રડતા નથી, ત્યારે તો આંખમાં આંસુ નથી આવતા. હવે આ તારા છોકરાનું ગળું નથી કાપતા, પણ પેટની ગાંઠ કાપે છે, એમાં રડવા કેમ બેઠો છે? પેલાનું તો ગળું કપાય છે, ત્યારે તો તને આંખમાં આંસુ નથી આવતા. કે ના, ખાચ ખાચ ખાચ, જેમ રીંગણા છોલે એમ કાપી નાખીએ. જો તને તારા બાળક ઉપર જે દયા છે, જે મમતા છે, જે મોહ છે,
એવો જ જે જીવને તું મારે છે એનો પણ એક સંસાર છે, એનું પણ બચ્ચું છે, એનો પણ સંસાર છે. તમારા જેટલો જ સુંદર છે, તમારા જેટલો જ એને પ્રિય છે, પણ એ જે ધર્મ અહીંયા જે તને તારા બાળક માટે જે દયાનો ઉભરો આવી રહ્યો છે એ પેલી જગ્યાએ નથી આવતો, એટલે એનું જ નામ કહેવાય કે તું ધર્મ વિનાનો છે. જે દિવસે તને પોતાના બાળકના જેવું જ બધાના ઉપર દેખાવા લાગશે તે દિવસે તારો ધર્મ વ્યાપક થશે. વ્યાસજીને લખવું પડ્યું, શ્રૂયતામ ધર્મ સર્વસ્વમ શ્રુત્વા ચ અવધાર્યતામ આત્મના પ્રતિકૂલાની પરેશામ ન સમાચરેત. હે ભાઈઓ, મારા 18 પુરાણ તમને વાંચવા ન ગમે, વાંચવાનો ટાઈમ ન મળે, વાંચવાનો યોગ્યતા ન હોય તો કંઈ નહીં, પણ હું 18 નો સાર તમને કહું છું. શ્રૂયતામ ધર્મ સર્વસ્વમ શ્રુત્વા ચ અવધાર્યતામ આત્મના પ્રતિકૂલાની. જે તમને ન ગમતું હોય, જેનાથી તમને દુઃખ થતું હોય એ બીજા માટે ના કરો, એ બીજાના માટે ના કરો. બસ બીજાના માટે ન કરો એટલે તમે ધર્મ સમજી ગયા. તમને અપમાન નથી ગમતું, પછી બીજાનું અપમાન કેમ કરો છો? તમને માન ગમે છે તો બીજાને માન કેમ નથી આપતા? તમને સુખ ગમે છે તો બીજાને સુખ કેમ નથી આપતા? જે ન ગમતું હોય એ બીજા સાથે ન કરો. એટલે એક તો ધર્મ છે. માણસમાં પરમેશ્વરે ધર્મ મૂક્યો છે. હું તમને સાચી વાત કહું છું, આખી દુનિયામાં ફરો, ઉપરની ચામડી બદલાય, આંખો વાળના રંગ બદલાય, પણ અંદરનો માણસ તો આખી દુનિયામાં એક સરખો છે. આખી દુનિયાનો અંદરનો માણસ એક સરખો છે. અમેરિકાની ફેક્ટરીમાં કામ કરનારા છોકરીઓ છોકરાઓ જ્યારે નીકળે તો તમે જુઓ, એટલા રૂપાળા, એટલા સુંદર હોય, બધું આમ ટાપટીપ કરીને નીકળ્યા હોય. અહીં જો સાબરમતીમાં એકાદ બે નીકળે તો અડધું સાબરમતી ગાંડું થાય પાછળ. આપણા દેશમાં તો સભ્યતા નથી, સાચી વાત કહું છું. પણ એ એટલી રૂપાળી એ છોકરી, એ જે ફેક્ટરીમાં કામ કરનારી છે, એ અહીંની મજૂરણ જેવી ભાષા બોલે છે એવી જ ભાષા બોલે છે. એ જ મણની ગાર એ જોખે છે પાછી. એ કઈ એમને એમ ના થાય કે મારે આ ના બોલાય. એ મણની ગાર, પુરુષ હોય કે ગમે તે હોય, અહીંના જેમ સામાન્ય માણસો બોલતા હોય છે એવી જ રીતે મને એક ફેક્ટરી જોવા લઈ ગયા. પછી મને કહ્યું કે નમૂનો જોવો હોય તો હમણાં કે મારે નથી જોવો, ભાઈ તમારે જોજો, રોજ જોતા હોય તો. આપણી મજૂરણના જેવા જ જરાય ફેર અંદરનો માણસ આખી દુનિયામાં સરખો છે. કારણ કે જે ભેદ છે એ તો ઉપરનો ભેદ છે, અંદર તો માણસ સરખો જ છે. અને ઉપરનો જે ભેદ છે એના ઉપર પછી આપણે ધર્મનો ભેદ કર્યો. એક ટીલું ઊભું કર્યું એટલે એ વૈષ્ણવ થઈ ગયો, આડું કર્યું એટલે શૈવ થઈ ગયો, વળી કંઈક બીજું કર્યું એટલે બીજો થઈ ગયો, કંઈક ત્રીજું કર્યું એટલે ત્રીજો થઈ ગયો, દાઢી રાખી એટલે મુસલમાન થઈ ગયો, ચોટી રાખી એટલે હિન્દુ થઈ ગયો. એ તો ભેદ આપણે કર્યો, એ કઈ ભગવાનના કરેલા એ ભેદ નથી. પણ પરમેશ્વરે તો એક ધર્મ મૂકેલો છે, પણ એ ધર્મના ઉપર એક વસ્તુ મૂકી છે, એનું નામ છે સુધર્મ. ધ્યાન દેજો, વાતને સમજવા જેવી છે. સુધર્મ. ધર્મ જયારે આદર્શની કક્ષાએ પહોંચે ત્યારે એને સુધર્મ કહેવાય. એને સુધર્મ કે તમારા બાળકોનું પાલન કરવું, કર્તવ્ય કરવું એ ધર્મ છે. એ તો તમારું કર્તવ્ય છે, તો ધર્મ છે. પડોશીની ચિંતા કરવી એ ધર્મ છે. પણ એક માણસના બંગલામાં આગ લાગી હોય અને આગની અંદર નાનું છોકરું રહી ગયું હોય, શેઠ શેઠાણી ભાઈ બીજા બધા બહાર નીકળી ગયા હોય અને બહાર ઉભા પેલા શેઠ બૂમ પાડતા હોય, મારા છોકરાને બચાવો ભાઈ, મારા છોકરાને બચાવો ભાઈ, બૂમો પાડતા હોય. પણ ભડભડતી આગમાં કોઈ કૂદવા તૈયાર ના હોય ત્યારે શેઠ ઉભા એમ કે જે બચાવશે એને લાખ રૂપિયા, જે મારા બાબાને બચાવી લાવશે એને 2 લાખ રૂપિયા. તો 2 લાખ શું કામ આપો છો? તમે જ જાઓ ને ભાઈ, તમે જ બચાવવા પડો ને, એમાં 2 લાખની શું કામ ખર્ચો કરો છો? એની હિંમત નથી. એ તો દૂર ઉભો માત્ર જોયા કરે છે. શેઠાણી બૂમો પાડે છે, શેઠ બૂમો પાડે છે, અને છોકરું અંદર એક મોટી અગ્નિની અંદર ભાડ અગ્નિની અંદર શેકાઈ રહ્યું છે. એ વખતે કોઈ મરજીવો છોકરો, જુવાન મરજીવો, કે લાખ માટે કે 2 લાખ માટે નહીં, પણ એક મરજીવો છે ને, મેં કહ્યું ને આ ગાંડા માણસો હોય છે. દાતા, શૌર્ય, વીર, ભક્ત, આ બધા ગાંડા હોય છે. અને ગાંડા હોય છે એટલે એમના નામ હોય છે, અને ડાયાના નામ ભૂસાઈ જતા હોય છે, એટલે અમર થતા હોય છે. એ વીજળીના થાંભલા ઉપર ચડે, ગમે તેવું સાહસ કરીને મારે અંદર ભૂસકો,
ભડકભડતી આગની અંદર એના કપડા બળી જાય, હાથ બળી જાય, ચામડું ઉતરી જાય, પણ ગમે ત્યાંથી એક છોકરાને ખોળી લાવી બહાર લાવીને છોકરાને આપે ને પોતે બેભાન થઈને પડે. 2-3 દિવસે એને ભાન આવે. એણે જે છોકરું બચાવવાનું કામ કર્યું એ ધર્મ હતો કે ધર્મથી કંઈક વિશેષ હતું? કે બીજા માણસો માટે એ ધર્મ નતો? શેઠના પોતાના માટે એ ધર્મ નતો? ત્યારે જે માણસને કંઈ લેવા દેવા નથી એ ડૂબતા, એક સાબરમતીમાં ડૂબતા માણસને બચાવે છે પોતાના પ્રાણ ના ભોગે. કારણ કે ડૂબનારો તો ડૂબાડે, તમને બચાવવા જાવ તો ઉપરથી તમને ડૂબાડે, પણ એ પ્રાણની પરવા કર્યા વિના તમને એને બચાવી લાવે છે. એમ ધર્મની પરાકાષ્ઠા બલિદાન છે. યાદ રાખજો, ધર્મની પરાકાષ્ઠા છે ને એ બલિદાન છે. અને બલિદાનમાંથી વ્યવસ્થા સ્થિર થાય, બલિદાનમાંથી અન્યાય ને અત્યાચારની સમાપ્તિ થતી હોય છે. બલિદાન આપ્યા વિના કોઈ દિવસ અત્યાચારની સમાપ્તિ નથી થતી હોતી. સૌરાષ્ટ્રમાં એક નાનું સરખું સ્ટેટ, નામ નહીં દઉં, અને સ્ટેટમાં દરબાર ગાદીએ બેઠા, પણ દરબાર કુસંગમાં પડી ગયા. બધા કુસંગમાં પડજો, પણ નેતા કુસંગમાં ના પડે, રાજા કુસંગમાં ના પડે. કારણ કે એના આધીન તો હજારોનું ભવિષ્ય છે. એ જો કુસંગમાં પડ્યો તો હજારોનું ભવિષ્ય બરબાદ કરી નાખશે. એ દરબાર હતા ને એક તો અભણ, અને પછી વ્યસનીઓના કુસંગમાં પડ્યો. અને વ્યસન આવે એટલે બધા દોષો આવે. એને ગામમાં, એના 5-7 ગામો, એમાં એટલો હાહાકાર કર્યો કે કોઈ બેન દીકરીની આબરૂ સાબુત નહીં. કોઈ બેન દીકરી છે એની આબરૂ સાબુત ન રહે એટલો હાહાકાર મચાવી દીધો. બસ, રાજમાં રહેવું હોય, જીવવું હોય તો તમારે જે કે એ બધું કરવું પડે. આબરૂ બાબરૂ એક તરફ રહી, એ જે કે એ કરવું પડે. અને બિચારી પીસાયેલી, દબાયેલી, કચડાયેલી પ્રજા એ જે રાજા કે પ્રમાણે દરબારના આધીન થવું પડે. દરબારના પેલા જે પાસવાન લોકો, એક ફલાણાના ઘરમાં બહુ રૂપાળી કન્યા આવી છે, એની વહુ બહુ રૂપાળી છે, બસ એટલે દરબારે તો હાહાકાર મચાવી દીધો. રક્ષક જયારે ભક્ષક થાય ત્યારે આ ધરતી ક્યાં જઈને ઉભી રહે? જે બેન દીકરીઓને, જે પ્રજાને બેન દીકરી પોતાની પુત્રી સમજે, એની જગ્યાએ જ્યાં ઉલટું સમજવાનું થઈ જાય તો આ ધરતીનો છેડો ક્યાં આવીને ઉભો રહે? પછી એ ગામમાં એક ગઢવી રહે, દેવી પુત્ર ગઢવી રહે. અને ગઢવીને કન્યા, એની પત્ની આવી પરણીને રૂપાવાળી દેવ કન્યા. પરમેશ્વરે એનો કઈ ઘાટ ઘડેલો, કઈ આકાર ઘડેલો, એટલો સુંદર આકાર ઘડેલો. પરમેશ્વરે એને કઈ રૂપ આપેલું. ભગવાનની પણ કઈ ખૂબી હોય છે. કેટલીક વાર એ નવરો બેઠો હોય છે, એકદમ નવરો. અને જયારે નવરો બેઠો હોય ત્યારે તમારે મારે કોઈને આવવાનું હોય ને તો ભગવાન ઝીણામાં ઝીણી પીછી લઈને આકૃતિ બનાવે, ઝીણામાં ઝીણી પીછી લઈ. કઈ આંખો બનાવે, નાક બનાવે, ગાલ બનાવે, બધું બનાવે ઝીણામાં ઝીણું. ટચિંગ જેને કે પેલા ફોટોગ્રાફરો હોય ને એ જેવું ટચિંગ કરે એટલું સુંદર નખ 6 ટચિંગ કરે. કેટલીક વાર ભગવાનને કઈક બહુ કામમાં પડી ગયા હોય, ઘણું કામ હોય, કઈ કોલેરા ફાટી નીકળ્યો કે એવું કઈક બહુ કામ હોય, કે અથવા દ્રૌપદીના વસ્ત્ર હરણ થતા હોય, એમાં જવાનું હોય. એ જ ટાઈમે કોઈ જીવને અહીં આવવાનું હોય ને, ઉતાવળ હોય ને, 1-2 લપેડા કરીને મોકલી દે, જા. હવે બિચારો પછી આખી જિંદગી એને કદરૂપો લોકો કહે, ભાઈ ઉતાવળમાં આવેલા છે. જયારે ભગવાન નથી કહેતા, ભગવાન જયારે નવરો હતો ને ત્યારે એને ઘડ્યો હશે. કોઈ વાર તો અત્યંત નવરાશમાં કોઈના ચહેરા એટલા સુંદર. ગઢવીની જે પત્નીને એટલી રૂપાળી. રૂપ છે ને એ આગ છે, આગ કરતાંય મોટી આગ છે. એ રૂપમાં રાવણ બળીને ખાખ થયો, એ રૂપમાં દુર્યોધન બળીને ખાખ થયો. ખબર નહીં એ રૂપમાં કેટલા પતંગિયા બળીને ખાખ થયા. પણ એ રૂપમાં જયારે પવિત્રતા ભળે, રૂપ, સૌંદર્ય અને પવિત્રતા બેયનો યોગ થાય તો એમાંથી એક મહાશક્તિ પ્રગટે, એક મહાશક્તિ. ગઢવીના ઘેર જે પુત્રવત આવેલી પત્ની જેટલી રૂપાળી ને એટલી જ ગુણવાન, એટલી જ જીવન પ્રત્યે નિષ્ઠાવાન. જે ચાંપલુસ માણસો હતા એમણે કહેવાની વાત હતી, કહી દીધી. અને રાજાએ પેલા હુકમ છોડ્યો કે તારી પત્નીને મારે ત્યાં મોકલજે. અને પેલા ગઢવીના આંખમાં બોર આંસુ. ભાર્યા રૂપવતી શત્રુ પુત્ર શત્રુર પંડિત. જેને રૂપાળી પત્ની હોય અને મજબૂત બાવડા ના હોય
એને વળી સુખ કેવું, એને વળી શાંતિ કેવી. એને લક્ષ્મીને સાચવવા માટે જેટલું જોર જોઈએ એના કરતા વધારે સૌંદર્યને સાચવવા માટે બાવડા જોઈએ. અને એ બાવડા ના હોય તો પછી એ દુખી દુખી થઈ જાય. ગઢવી રાત્રે રડવા બેઠો. એની પત્નીએ કહ્યું, તમે કેમ રડો છો? તને કહેવાય એવું નથી. આપણે હવે આજ રાત્રે ને રાત્રે આ ગામ છોડીને ભાગી જવાનું છે. આ ગામમાં રહેવા એવું નથી. કુગ્રામ વાસઃ. અહીંનો રાજા છે ને એ રાજા જ રાક્ષસ છે. પણ તમે મને કહો તો ખરા, પણ તને કહેવાય એવું નથી. આપણે આજ ને આજ આ ગામ છોડીને જતા રહીશું. સવાર થશે, મારી ને તારી આબરૂ નહીં રહે. ગઢવાણ, આપણે આબરૂપૂર્વક જીવવું છે. ભગવાને પેટ આપ્યું છે તો ગમે ત્યાં રોટલો કમાઈને ખાશું, પણ આપણે આ ગામમાં રહેવું નથી. પણ નહીં, તમે મને કહો શું દુઃખ છે? સ્ત્રી એટલે અબળા નહીં, અબળાય ખરી અને પ્રબળાય ખરી. જો એ માયાવી રૂપ ધારણ કરીને જીવન જીવે તો એ અબળા, પણ જો એ માયાવી રૂપ છોડીને દૈવી રૂપ ધારણ કરે તો એ પ્રબળા છે. વંદે માતરમ એટલે બંકિમચંદ્રને જે ભારત માતાનું જે રૂપ આપ્યું, સસ્ય શ્યામલામ રિપુદલ હારિણીમ તારિણીમ માતરમ. શત્રુઓના સૈન્યને હરાવનારી, કાપનારી, ગાજર અને મૂળાની માફક કાપી નાખનારી, હે માં, તને અમે વંદન કરીએ છીએ, તને અમે પ્રણામ કરીએ છીએ. ગઢવણને બહુ પૂછ્યું ત્યારે એને કહ્યું, જો રાજાને આવો છે ને એને આવું મને કેવડાયું છે કે એમાં ચિંતા શું કરો છો તમે? અરે એને તો આ ગામમાં કોઈની આબરૂ રહેવા દીધી નથી. આ ગામમાં એને એટલી ધાક છે, એટલી હાક છે, એ લોકો ઘરમાં ફફડી મરે છે, એટલે કોઈ બહાર નથી નીકળતું. ના, તમે ચિંતા ના કરો, તમે ચિંતા ના કરો, હું એના ઘેર જઈશ. એના દરબાર શું બોલે છે કે હા તમે ચિંતા ના કરો, હું જઈશ, પણ એમને એમ નહીં જવું, ઢોલ વગાડીને જઈશ. તમારા ગામમાં જેટલા ઢોલી હોય એ બધા ઢોલીઓને કાલ કહી દેજો, હું ઢોલ વગાડતી વગાડતી જઈશ. અને પછી એના અંદરથી કઈ દૈવી તેજ નીકળ્યું, કઈ દૈવી તેજ નીકળ્યું. સત્યની પણ એક શક્તિ હોય છે. માણસ જયારે બલિદાન થવા માટે નીકળે, ફાંસીએ લટકવા માટે નીકળે, તો ભગતસિંહને પૂછજો, તમારે ત્યાં એક એક જે ફાંસી ઉપર લટકનારા જે વીર પુરુષો થયા, તાત્યા ટોપે કે એ જે થયા, ખુદીરામ બોઝ, એમને જઈને પૂછજો કે જયારે ફાંસીના માંચડા તરફ એમને પગ આગળ વધાર્યા તો એમના અંદર કેટલો જોમ ને કેટલો જુસ્સો હતો. અને એ જે જુસ્સો હતો એ કરી છૂટવાનો, કંઈક કરી બતાવવાનો અને કૃત્યતાનો. કોણ ખાટલા ઉપર પડીને રીબાઈ રીબાઈને, પગ ઘસી ઘસીને, કિડની ખરાબ થઈ ગઈ છે, હાર્ટ બગડી ગયું છે, કોણ નથી મરતું હતું? અરે એ તો કોઈ વીર પુરુષના ભાગ્ય હોય કે ફાંસીના માંચડા ઉપર દેશ માટે ચડે, પ્રજા માટે ચડે. એને એક તો ગઢવીની જાત, દેવી પુત્ર કહેવાય, ઢોલ વગાડી દીધો. ઢોલી જેટલા હતા, કેટલીક વાર તમે જોજો, ઈશ્વર એક વાતાવરણની સૃષ્ટિ કરતો હોય છે તમારા માટે, પરિસ્થિતિ માટે. માણસોની અંદર એક જુસ્સો, એક જોમ આવતો હોય છે. અને જોત જોતામાં ખબર પડી ગઈ આખા ગામમાં ને ગામના બીજા ગામમાં ને બીજાના ત્રીજા ગામમાં કે ફલાણા ગઢવીની જે વહુ છે એ આ ઢોલ વગાડીને દરબારના ઘર જાય છે. હે, ઢોલ વગાડીને કે હા. અને 2 ઢોલ મંગાવેલા, એના તો ગામથી કોઈ 10-15 ઢોલો આવી ગયા. અને ઢોલીઓના હાથમાં કઈ જોર આવ્યું, એમણે કઈ દાડીઓ વગાડવા માંડી, કઈ દાડીઓ વગાડવા માંડી. ને પેલી ગઢવણ છે ને છૂટા વાળ, રણચંડિકાની માફક, છૂટા કેસ, માથા ઉપર સિંદૂર લગાવેલું છે, જેના પગની પાની કોઈ જોઈ ન શકે, એ આજ ભર બજાર વચ્ચે એક રણચંડીની માફક જઈ રહી છે. અને પેલા આજ દિવસ સુધી ઘરમાં સંતાઈ રહેનારા જે કાયરો, જેમણે પોતાની જ બેન દીકરીઓના શીલ લૂંટાવેલા નીચી નજર કરીને, એ બધા પાછળ થઈ ગયા અને બધામાં જોર આવી ગયું, વીરતા આવી ગઈ. એક બલિદાન, એક સ્ત્રી કેટલું મોટું શૌર્ય ઉભું કરી શકે, એ બધા આજ બાવડા ચડાવવા લાગ્યા. બસ બરાબર. અને ટોળું વધતું ગયું. 200, 500, 700, 1000, 2000, 5000. અને ઢોલ તો તળમ ઝીક બોલી રહ્યા છે. મંડળીઓ ભેગી થઈ ગઈ, ભક્તો આવી ગયા, ચારે તરફથી સ્ત્રીઓ આવી ગઈ અને આ જઈ રહી છે. અને દરબારને ખબર પડી કે પેલી સ્ત્રી આવે છે પણ ઢોલ વગાડતી આવે છે, 5000 માણસનું ટોળું લઈને આવે છે. અને પાપ તો કાચા પગનું હોય છે, પાપના પગ તો બહુ જ કાચા હોય છે. ઇમિ કુપંથ પગ દેત ખગેશા
રહન તેજ તન બુદ્ધિ બલ લેશા. રામાયણમાં લખ્યું કે સમર્થ રાવણ, આટલો મોટો રાવણ પણ સીતાજીનું હરણ કરવા માટે જયારે પારકા ઘરમાં પેસવા તૈયાર થયો તો એનું તેજ બધું હણાઈ ગયું. જે રાવણથી મોટા મોટા કુબેર, વાયુ, યમ, પ્રજાપતિ થરથર ધ્રુજતા હતા, એ જ રાવણ એક કૂતરું જેમ જતું હોય ડરતું ફફડતું કોઈના રસોડામાં તપેલી ચાટવા માટે, એવી રીતે સીતાજીની મઢુલી આગળ જવા લાગ્યો. રાવણની આ દશા થઈ ગઈ તો સામાન્ય માણસની શું થાય? પાપના પગ બહુ કાચા હોય છે. પાપ તો માટી પગું હોય છે. માત્ર શરત એટલી છે કે એને કોઈ પડકાર આપે છે, કોઈ પડકાર આપનાર હિંમત વાળો છે. પાપ તો જોર ક્યાં કરતું હોય છે? કાયરો ઉપર કરતું હોય છે. જ્યાં લોકો કાયરો હોય, આંખ મીચીને સહન કરી લેતા હોય, ત્યાં એનો રૂઆબ હોય. પણ જ્યાં દારૂડિયાને જોજો તમારે, એ બક 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 કરતો હોય અને તમે ભાઈ 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 કરો, એ ભાઈ ઘેર જાવ ને, આ છે ભાઈ ઘેર જાવ ને, તો એને વધારે નિશો ચડે. પણ દહેડ દઈને 2 ને 3 જણ જમાવો ને, બિલકુલ નિશો ઉતરો ને પછી કે કાકા કાકા હવે નહીં બોલું, કાકા હવે નહીં બોલું. એટલે આખું ટોળું ધસમસ 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 કરતું જઈ રહ્યું છે. રાજાની રાજઘડી આવી અને રાજઘડીના મોટા ચોકની અંદર આ ટોળું ભજનોની રમઝટ બોલાવી રહ્યું છે. પેલો રાજા છે ને, હવે ઘરથી બહાર કેવી રીતે નીકળે? એ બહાર આવ્યો તો ખરો, પણ આ જે ગઢવાણ હતી ને, 20-22 વર્ષની ભર યુવાવસ્થા, અને આ સિંદૂર અને એના શરીરનો રંગ એ સિંદૂર જેવો, અને આંખોમાં તો આ સિંદૂર આવી ગયેલું. કોઈના હાથમાંથી તલવાર લીધી અને છૂટા કેસ. રાજા તો આમ થરથર ધ્રુજતો જોઈ રહ્યો છે અને એણે કહ્યું, રાજા, તમે અમારા બાપુ, અમે તમારા છોરું, તમે અમારી આબરૂ રાખનારા, એની જગ્યાએ તમે આબરૂ લૂંટનારા થયા. તમને મારા શરીરમાં શું ગમે છે? કોઈના સાથે એને કેવડાયેલું કે એનું વક્ષસ્થળ છે ને એ બહુ સુંદર છે, તેને ફાટ દઈને છાતી તલવારથી કાપીને રાજા ઉપર મારી છૂટીને લે એમ કે, અને બીજી કાપીને મારી એના ઉપર. લોહીનો ધડ 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 દદુડો થઈ રહ્યો છે અને આખી લોકોના અંદર આંખમાં લોહી આવી ગયું છે. એ તો તરફડીને મરી ગઈ. રાજા તો ભાગી ગયો, ઘરમાંની રાજ છોડીને ભાગી ગયો. પણ કઈ લોકો ભેગા થયા, કઈ મેળો ભેગો થયો, એની જે સતી, એની જે ચિતા જળાવી, એ ચિતાની અંદર લાખો માણસો ભેગા થઈ અને એને નમસ્કાર કરીને એને અગ્નિદાહ કર્યો. ત્યારથી એ ગામની અંદર કોઈનું નામ ના લે, કોઈના ઉપર આંખ ઉપાડે નહીં. એક સ્ત્રીએ બલિદાન આપ્યું અને 1000 સ્ત્રીઓનો દુઃખ ગયું. પણ એક સ્ત્રી જો કાયર થઈને ઝૂકી ગયું હોત તો એવી તો હજાર સ્ત્રીઓને, 1000 પુરુષોને ધર્મથી રહિત થવું પડ્યું હોત. એટલે બલિદાન છે, એ બલિદાન આજે પણ એની સમાધિ છે, આમ પંજો મૂકેલો છે. એ બલિદાન છે, એમ બતાવે છે કે હજારોની લાજ રાખવા માટે એકે પોતાનું જીવન અર્પણ કર્યું. દર વર્ષે મેળો ભરાય છે, લોકો બાધાઓ માને છે. માં અમારો ખોળો ભરજો, કોઈ કે માં અમારો સુહાગ સારો રાખજો. કારણ મોટા તપસ્વી કરતા એને મોટું તપ કર્યું. એક તપસ્વી તો પોતાનો મોક્ષ કરે, પણ જે હજારોનો મોક્ષ કરે, જે હજારોના દુઃખોને દૂર કરે, એ તો તપસ્વીનો તપસ્વી છે. એટલે એક ધર્મ છે અને એક છે એ ધર્મના ઉપર જયારે બલિદાનની પરાકાષ્ઠા આવે ત્યારે એને સુધર્મ કહેવાય, એને મહાત્યાગ કહેવાય. પણ એ ધર્મના નીચે જરા નીચે આવો ત્યારે ધર્મ છે, એને જયારે અપભ્રષ્ટ કરવામાં આવે ત્યારે કુધર્મ કહેવાય. એનાથી નીચે આવો ત્યારે વિધર્મ કહેવાય. આ 4 એના રૂપ યાદ રાખજો. મહારાજ શ્રી પધાર્યા છે અને એમની અમૃતવાણી તમારે સાંભળવાની છે, એટલે હું મારો વધારે સમય નહીં લઉં. મારે વાત આજ થોડીક પૂરી કરવાની છે. જે પ્રસંગ ચાલી રહ્યો છે એ રાસનો છે. શ્રીમદ ભાગવતનું જે હૃદય છે એ રાસ પંચાધ્યાયી છે, અને રાસ પંચાધ્યાયીનો જે આધ્યાત્મિક ભાવ છે એની ચર્ચા આપણે કાલે કરી. એના પાછળનો ભાવ એક જ હતો કે અંદર એક રસ ભરેલો છે. રસો વૈ સહ રસમ હેવાયમ લબ્ધ્વા નંદી ભવતી. એ રસરૂપ છે, એ રસરૂપ છે. પરમેશ્વર પોતે રસરૂપ છે. એ રસનો જે ઘૂંટડો કોઈ પીવે, રામ સભામાં અમે રમવાને જ્ઞાતા, અંજલિ ભરીને રસ, એટલે મીરાબાઈનું એક ભજન છે. એ કયો રસ છે? પરમેશ્વર પોતે રસરૂપ છે.
પણ એ રસને નિષ્પન્ન કરી આપે એનું નામ કહેવાય રાસ. ત્યારે લોકો એમ સમજ્યા કે સ્ત્રી અને પુરુષો ભેગા મળી અને દાંડિયા લઈને રમે અને એક આમ કુંડાળે ફરીને રમે, બરાબર, એ પણ છે, એની પણ ના નથી. એ પણ જો એના રૂપમાં હોય તો એનો પણ કોઈ વાંધો નથી. પણ એટલું યાદ રાખજો કે જ્યારે પણ એવી રાસ ક્રીડા કરો ત્યારે પ્રેમ અને વાસના બેયના ભેદને સમજજો. જો તમને એમ લાગે કે આવું કરવાથી આપણી વાસનાને વધારે વિકૃતિ મળે છે તો એને બંધ કરી દેજો. જો તમારું મન એમ સાક્ષી પૂરે કે નહીં એવું કશું નથી તો મારે તમને કંઈ કહેવાનું નથી. એટલે રાસની ક્રીડા છે, એ રાસની ક્રીડા એ ભાગવતની ઊંચામાં ઊંચી ભૂમિકાની વાત છે. પણ હવે કૃષ્ણને મથુરા પહોંચાડી દેવાના છે. નારદ મળ્યા કોને? કંસને. અને કંસને કહ્યું, કંસ તને કઈ ખબર છે કે ના? અરે તારો કાળ તો ગોકુળમાં આનંદ કરી રહ્યો છે. બલરામ અને કૃષ્ણ, કૃષ્ણ અને બલરામ બે ભાઈઓના રૂપમાં. કે હા, અરે કૃષ્ણ અને બલરામનું આધ્યાત્મિક રૂપ પણ સમજવા જેવું છે. બલરામનું આયુધ શું છે? બલરામ કયું શસ્ત્ર લઈને ચાલે છે? હળ. કોઈને હળ હોય? કોઈ લડવા જાય તો હળ લઈને લડવા જાય? એક ભાઈ ચક્ર લે છે, બીજો હળ લે છે. કદી આવું બને ખરું? તમે કોઈ વિચાર કેમ નથી કરતા? શું હળ લઈને લડવા જવાય? અને હળ લઈને તમે કોઈ વાર અનુભવ તો કરી જજો. એને પકડશો તો ક્યાંથી પકડશો? જો છેડેથી પકડશો તો એ ઊંચકી નહીં શકાય, એનો આગળનો ભાગ છે. જો આગળથી પકડશો તો તમને જ અગવડ રૂપ થશે. એના કરતા રબારીના જેવી લાકડી લઈને લડવા જવું સારું. પણ બલરામનું આયુધ છે એ હળ છે અને કૃષ્ણનું આયુધ છે એ ચક્ર છે. એમ બતાવે છે કે હળ છે એ ખેતીનું પ્રતીક છે ને? ખેતીનું પ્રતીક છે ને? અને ચક્ર છે એ ઉદ્યોગનું પ્રતીક છે. ચક્ર ઉદ્યોગમાં ચાલે. આ મિલો બંધ પડે ત્યારે શું દશા થાય છે? એ ચક્ર જયારે ચાલતા હોય છે ત્યારે તમારા ચક્ર ચાલતા હોય છે, અને એ ચક્રો જયારે બંધ પડે છે ત્યારે કેટલાયના ચક્રો બંધ પડી જાય છે. યુદ્ધ હારી જવાય છે. તમારી તિજોરી, તમારી બેંક, તમારું ગજવું ખાલી થઈ જાય છે. એટલે યુદ્ધ હારી જવાય. આર્થિક યુદ્ધ. પેલો હળ લઈને લડે છે, ખેતી કરે છે. અમેરિકામાં જઈને જોજો, અમેરિકામાં જઈને જોજો તમે. એટલું અનાજ ટેક્સાસમાં મેં જોયા. ટેક્સાસમાં મોટા મોટા સ્ટોર, જે ઘઉં ભરવાના જે સ્ટોર છે, 10-10 માળની બિલ્ડિંગ જેવા. 10-10 20 વર્ષ સુધી એમાં ઘઉં રહે, પણ એમાં જીવડા ના પડે. એમાં ડીડીટી નહીં નાખવાનું. અમેરિકામાં ડીડીટી ઉપર પ્રતિબંધ છે. આ દવાઓ આપણે અહીં વાપરીએ છીએ. 20 વર્ષ સુધી એ ઘઉં રહે પણ એમાં જીવાત ના પડે. આટલા બધા. એ જ ટેક્સાસ છે. એક ટાઈમ એવો હતો કે ટેક્સાસ રણ હતું, બિલકુલ રણ હતું. ત્યાં કોઈ વસ્તુ નહીં, કોઈ ઉદ્યોગ નહીં, કઈ કશું નહીં. પણ એક બલરામે, એક ખેડૂતે, એક અમેરિકન, એક ધોળિયાએ એટલી ડોશી હતી. ડોશી ને ડોસો બે પાછા. પેલો વૃદ્ધ ડોસો અને આ ડોસી, એમણે કૂવો ખોદ્યો જમીનમાં. 3 વાર નિષ્ફળ ગયા. 3 વાર. આમ આપણે જેમ કોસથી ખેંચીએ ને એવી રીતે માટી કાઢે. પેલો ડોસો અંદરથી ખોદે, ટોપલા ભરે, પેલી ડોસી ખેંચે અને માટી બહાર નાખે. આપણે એમના ઐશ્વર્યને જોઈને લલચાયા છીએ, પણ એમના તપને નથી જોતા. એ કેટલી મહેનત કરે છે, કેટલી મજૂરી કરે છે, એ શ્રમને કેટલી મહત્તા આપે છે, એના તરફ કોઈ દિવસ ધ્યાન નથી આપતા. એ ડોશીને ડોસાએ 3જી વાર સફળતા મેળવી અને પછી પાણી પ્રાપ્ત કર્યું. એના ઉપર પવન ચક્કી ગોઠવી. આજે જોજો ટેક્સાસ, આખા ટેક્સાસમાં પવન ચક્કીઓ જ પવન ચક્કીઓ. અને પવન ચક્કીઓના ચક્રના કારણે ચક્ર ને હળ બેયનો યોગ થયો અને એમાંથી ઢગલા બંધ ઘઉં થયા. અમેરિકાને ઘઉં આપે છે, આખી દુનિયાને ઘઉં આપે છે. અમેરિકા નહીં, રશિયાને ઘઉં આપે છે. રશિયાના પાસે અનાજ પૂરતું નથી. એટલે બલરામનો સ્થૂલ અર્થ માત્ર કરીને ના બેસી રહેતા. એવું પરાક્રમ જે ધનધાન્યથી કોઠાર ભરી આપે એ બલરામ, અને જે ઉદ્યોગોથી લક્ષ્મીનો ઢગલો કરી આપે એ કૃષ્ણ. એ ચક્ર બંને છે. એટલે પેલા નારદ છે ને, એ નારદે જઈ અને કહ્યું કે તારો કાળ તો જીવે છે. હે, મેં આટલા અસુરો મોકલ્યા તોય ના મર્યા? કે ના, તોય ના મર્યા, જીવે છે. તો એને બોલાવો, છળ કપટીને બોલાવો. તો અક્રૂરને મોકલ્યા. એના મા બાપને તો જેલમાં પૂરી દીધા. અક્રૂરને મોકલ્યા. અને અક્રૂરને આવીને કહ્યું, ગોકુળમાં આવીને કહ્યું, કૃષ્ણ તમને તમારા મામા છે ને કંસ, એ બોલાવે છે, પ્રેમથી બોલાવે છે, વાલથી બોલાવે છે. કૃષ્ણ કહે છે એમના પ્રેમને હું જાણું છું, એમના વાલને હું જાણું છું. મારી મા ઉપર, મારા બાપ ઉપર, મારા ઉપર
એને જે અત્યાચાર કર્યા છે એની કોઈ ગણતરી ન કરી શકાય એટલા અત્યાચાર કર્યા છે. પણ હું આવીશ, એ બોલાવે છે એટલે એ બોલાવે છે, બરાબર જ બોલાવે છે. હવે એની જરૂર જ છે, મને બોલાવવાની જ જરૂર છે. કૃષ્ણ ને બલરામ તૈયાર થયા. ગોપીઓ ફરી વળી રડવા લાગી, છૂટા મોઢે રડવા લાગી. અક્રૂર, તમે અક્રૂર નથી પણ તમે ક્રૂર છો. બધું લઈ જાઓ પણ કૃષ્ણને ન લઈ જાઓ. મથુરા જાઓ તો મુગટ મૂકતા જાજો, તેના આધારે દિવસ જાય, તમારો મુગટ મૂકતા જાજો. અને કૃષ્ણ વિદાય થયા. સૌ કોઈ તમે જાણતા હશો, મથુરામાં પ્રવેશ કર્યો. મારે બધી લાંબી ચર્ચા નથી કરવી. મથુરામાં પ્રવેશ કર્યો. જેવા દરવાજામાં બેઠા તો ઘણા લોકો સામે મળ્યા. ઘણા હાથી મળ્યો, ફલાણું મળ્યું, પણ એક સ્ત્રી મળી. સ્ત્રી ત્રણેય અંગોથી વાંકી, કુબડા, ત્રણેય અંગ એના વાંકા ચૂકા, હાથમાં થાળ છે. રોજ એ કંસની પૂજા કરવા જાય છે. કંસની તિલક, ચંદન વગેરે વગેરે રોજ કરે છે. એટલે એ હાથમાં થાળ લઈ અને જઈ રહી છે. અને કૃષ્ણના ઉપર દૃષ્ટિ પડીને દૃષ્ટિ પડતાની સાથે જ કંસ ભૂલી ગઈ. ઈશ્વર જયારે રૂપ બતાવે ત્યારે વિરૂપથી છોડાવવા માટે રૂપ બતાવે. વિરૂપથી છૂટવું હોય, કુરૂપથી છૂટવું હોય, વિકૃતિથી છૂટવું હોય તો સુકૃતિ બતાવે. તો તમારું મન છે વિષ્ટામાંથી મૂકીને ઉડાડવી હોય તો ગોળ મૂકી દો. એમને એમ ઉડાડશો તો ઉડશે તો ખરી, પણ ફરી આવીને ત્યાં ત્યાં બેસશે. અને એને ગોળ મૂકી દો. પરમેશ્વર પણ જયારે કોઈ જીવના ઉપર દયા કરે ને એને એમ લાગે કે આ જીવને મારે હવે આ તરફ વાળી દેવો છે, તો પોતાનું સૌંદર્ય બતાવે, પોતાનું રૂપ બતાવે. દક્ષિણની વાત કરું છું, દક્ષિણ ભારતની. શ્રીમદ રામાનુજાચાર્ય બહુ મોટો ઉત્સવ જોવો હોય તો દક્ષિણ જજો. હવે આપણે અહીં થોડો થોડો ઉત્સવ કરતા થયા છે. આપણે તો પરાધીન રહ્યા, ગુલામીમાં રહ્યા, એટલે સારી રીતે ધર્મ ના કરી શકીએ, ઉત્સવો ના પાડી શકીએ. જે હોય એ બધું ઘરમાં ને ઘરમાં કરી લેતા. દક્ષિણમાં થોડી ઓછી એની અસર રહી. મોટા તોતિંગ રથો હોય, પ્રજા એને ખેંચતી હોય, કીર્તન ભજન થતા હોય, ભગવાનનો વિગ્રહ અંદર મૂક્યો હોય અને ભક્તો ગાતા વજાવતા જતા હોય. એક આહલાદમય વાતાવરણ થઈ ગયું હોય. રામાનુજ પોતે રથના સાથે ચાલી રહ્યા છે ને હજારો માણસો ચાલી રહ્યા છે. એમણે જોયું તો સામેથી એક સ્ત્રી ને પુરુષ આવી રહ્યા છે. બંને જુવાન છે. વિચિત્રતા એ છે કે પુરુષે પેલા સ્ત્રીના ઉપર છત્રી ઓઢાડેલી છે. પુરુષે છત્રી ઓઢાડેલી છે. મર્યાદા રાખજો, અને મર્યાદા રાખશો તો સુખી થશો. મર્યાદા તોડવાથી કઈ વહાલ ના ઉભરી જાય. મર્યાદા તોડવાનું નામ કઈ પ્રેમ નથી. પ્રેમ કઈ મર્યાદા ના તોડે. એ તો ઓછક લઈ કહેવાય, છાકટઈ કહેવાય. પણ પેલા એ તો છત્રી છે ને પેલી સ્ત્રીના ઉપર ઉઢાડેલી છે. ભર બજાર વચ્ચે આખું ટોળું આવી રહેલું છે, પણ ટોળાની એને કઈ પડી નથી. અને રામાનુજના મનમાં વિચાર થયો કે આ બે જુવાન સ્ત્રી ને પુરુષો આવી રહ્યા છે, હમણાં રથના નજીકમાં આવશે, બે આમ રથને પ્રણામ કરશે, બેયને નમસ્કાર કરશે, મને આનંદ થશે, મને જોઈને આનંદ થશે. પણ એ નજીક આવ્યા, પણ પેલા પુરુષે રથના સામું ના જોયું, રામાનુજના સામું ના જોયું, સંતોના સામું ના જોયું, સડસડાટ ચાલ્યા ગયા. યાત્રા પૂરી થઈ. પણ રામાનુજના મગજમાંથી પેલી વાત ના નીકળી. એને કોઈને બોલાવીને કહ્યું કે પેલા સ્ત્રી પુરુષ જે આવ્યા હતા ને આમ છત્રી ઉઢાડેલી હતી, એ કોણ હતું? એ કોનો દીકરો હતો? કે મહારાજ નામ ના લેશો એનું, એ ચાંડાળનું નામ લેશો. સવારે કોઈ નામ લે તો એને ખાવાનું ના ભાવે. કેમ? પણ કોનો? અરે કોનો નહીં, નગર શેઠનો દીકરો. હે? નગર શેઠ જેવો ખાનદાન માણસ, સંસ્કારી માણસ, એનો દીકરો ક્યાં? એની પત્ની હતી કે ના મહારાજ, એ તો ગામની વેશ્યા હતી. પત્ની તો બિચારી ઘરે ખોબે આંસુ રડે છે. દેવ જેવી કન્યા છે અને ગુણનો ભંડાર છે. કરો, એ ધર્મદાસને બોલાઈ આવો મારા પાસે. જોજો બોલાવતા નહીં હો, ગામમાં તમે ગવાઈ જશો, તમારું નામ બદનામ થઈ જશે. કે ના, તમે જાઓ, બોલાઈ આવો. અરે એનું નામ જવા દો. એ શેઠે તો જાહેર ખબર આપી દીધી છે, કોઈ છોકરા સાથે લેવડ દેવડ કરે નહીં, જો કરશે તો અમારી જવાબદારી નહીં. એવું નથી ઘણા લોકોને. સંતની દયા અહેતુકી હોય. શબ્દ ઉપર ધ્યાન દેજો. ઈશ્વર દયા કરે અહેતુકી. કંઈક બદલાની ઈચ્છા, કંઈક પરિણામ મળવાની આશા રાખીને જે દયા કરવામાં આવે એને અહેતુકી ન કહેવાય. તેષામહમ સમુદ્ધરતા મૃત્યુ સંસાર સાગરાત ભવામી ન ચિરાત પાર્થ મૈયા વેશિત ચેતસામ. અર્જુન,
એ મોહ સમુદ્રમાં દૂર દૂર સુધી, ઊંડાણ સુધી ડૂબેલા માણસો એમનો હાથ ઊંચો ન કરી શકતા હોય તો હું મારો હાથ નીચો કરીને પણ એમને ઉપાડી લઉં, એમને ઊંચકી લઉં. ત્યારે હું વિચાર ન કરું કે એમને હાથ કેમ ઊંચો ન કર્યો, પણ હું એમને જરૂર ઊંચકી લઉં. સંતની દયા અહેતુકી હોય. અહેતુકી દયા કરે એ જ સંત. જે વ્યવહાર કરે, જે વ્યાપાર કરે, જે ગણતરીપૂર્વકનો સંબંધ કરે તો એ સંત ન કહેવાય. સંતને તો અહેતુકી દયા. એને કે જાઓ મારું જે થવું હોય એ થાય. પણ એ ધર્મદાસને તમે બોલાવો. અને કોઈ માણસને મોકલ્યો અને કહ્યું તમને રામાનુજ આજ બોલાવે છે. રામાનુજ જેવા મોટા આચાર્ય, આટલા મોટા ઊંચી કક્ષાના સંત મને બોલાવે છે. કા મારું શું કામ પડ્યું એ ખબર નહીં, પણ તમને બોલાવે છે. અને આવ્યો. રામાનુજે બધાને કાઢી, જાઓ જતા રહો, મારે એના એકલા એકાંતમાં એના સાથે વાત કરવી છે. પાપીને સુધારવો હોય તો કોઈ દિવસ એને ઉતારી ના પાડશો, એને અપમાનિત ના કરશો. એને ઉપદેશ દેવો હોય તો એકાંતમાં દેશો, એકલો હોય ત્યારે દેજો. બધા લોકો ભરાયેલા હોય ને બધાના વચ્ચે બીડી પીવે છે, જુગાર રમે છે, આંકડા રમે છે, એમ કહેવાથી કોઈ સુધરી નહીં જાય, ઉલટું રિએક્શન થશે. ધીરજ રાખજો, શાંતિ રાખજો, અંદર સદભાવ રાખજો, દયા રાખજો, અને એને એકાંતમાં બેસી માથા ઉપર હાથ મૂકીને, બેટા તારો બાપ તો મારો ભાઈબંધ હતો, અને એટલે તું તો મારો દીકરો જ છે, એટલે હું તને વાલથી કહું છું એમ કહીને કહેજો, એની અસર થશે. પણ જો બધાના વચ્ચે એને ઉતારી પાડવાનું કામ કર્યું ને તો એ અસર તો નહીં થાય, પણ એ તમારો દુશ્મન થઈ જશે. બધાને કહી જતા રહો, મારે આનું કામ છે. લોકો વિચારમાં પડી ગયા કે આ પાપીનું વળી શું કામ હશે? પુણ્યાત્માના સાથે કોણ સંબંધ નથી બાંધતું? ચડતા લોકોના સાથે કોણ સંબંધ નથી બાંધતું? પતિતોના સાથે કોણ સંબંધ બાંધે? જે ગિરેલા, હલકા પડેલા, જે હળધૂત થયેલા છે એમને છાતીએ કોણ લગાવે? એને પૂછ્યું, ધર્મદાસ અમારું સરઘસ જતું હતું આખું, અને તમે બે છત્રી ઉઢાડીને તું આવતો હતો કે હા, તો તે ઉભા રહીને ભગવાનને નમસ્કાર કેમ ન કર્યા? આટલું તો તારે ધ્યાન રાખવું હતું. તો એને કહ્યું, મહારાજ મારે ભગવાનની કઈ જરૂર નથી, મારે ભગવાનની કોઈ જરૂર નથી. તારે શાની જરૂર છે? અરે જરૂર ના હોય તો એકવાર આંખ ઊંચી કરીને આમ જોવું તો તું, કુતૂહલની ખાતર તો જોવું તું. એને કહ્યું, હેમાંબાના જે લાલ ઘૂમ જે પગ છે ને, એ પગની પાનીઓની જે લલાશ છે ને, એ જોવા સિવાય મને બીજું કઈ જોવામાં રસ નથી. બસ મારે તો એ જ, એટલે હું નીચી નજરે જોઈને ચાલતો હતો. જીવ જયારે વિષય થાય, લંપટ થાય, અને વિષય થતા થતા એના છેલ્લી કક્ષાએ પહોંચે ત્યારે શું થઈને ઉભો રહેશે ને ક્યાં જઈને ઉભો રહેશે એનું કંઈ કહી શકાય? પતનની કોઈ સીમા નથી અને ઉત્થાનની કોઈ સીમા નથી. એ ચડે તો એવરેસ્ટ 29,000 ફૂટ ઊંચું હશે, પણ ઉત્થાનની કોઈ સીમા નથી અને પતનની પણ કોઈ સીમા નથી. પતિત માણસ જેટલો વધારે નીચે પડ્યો હોય એટલો જ વધારે બેભાન હોય. મને એ લાલ ઘૂમ પર એને કહ્યું, એનાથી વધારે સુંદર સૌંદર્ય તે જોયું છે? અરે છે જ નહીં દુનિયામાં. હું આખી દુનિયા ફરીને મેં જોયું, પણ આખી દુનિયામાં હેમાંબા જેવું સૌંદર્ય બીજી કોઈ જગ્યાએ નથી. અરે રામાનુજના અંદર દયા આવી. એને કહ્યું, લે આ ફૂલ, લે આ ફૂલ મારા કહેવાથી, અને જા ભગવાન રંગજીના સામે જઈને ઉભો રહે અને ફૂલ અર્પિત કર અને આંખ મીચીને એકવાર નમસ્કાર કર. તું ગમે એવો હોય પણ મારા કહેવાથી જા. અને કહ્યું, અંતે તો નગરશેઠનો પુત્ર હતો અને અભિજાત. અભિજાતની એક વિશેષતા છે, એ પાપ કરે, એ કુસંગમાં પડે, એ પતિત થાય, પણ કોઈને કોઈ ટાઈમે એ ફરી પાછો એના ખરા રંગમાં આવે ને આવે. એને કોઈ ઉઠાડનાર મળે તો એના મૂળ રૂપમાં પાછો આવી જાય. અને એ મંદિરમાં ગયો. પૂજારીએ મંદિર ઉઘાડું મૂકેલું અને જ્યાં રંગજીની છબી સાથે, મૂર્તિ સાથે એની આંખ મળી, હાથનું ફૂલ અર્પણ કર્યું. પેલા ગજરાજે જેમ મરતા મરતા ફૂલ આપ્યું હતું એવી રીતે અર્પણ કર્યું, અને ફાટેલી આંખે જોતો જ રહી ગયો. આંખમાંથી ચોધાર આંસુ વહી રહ્યા છે. કેટલો ટાઈમ વીતી ગયો કઈ ખબર ન પડી. અને એને તેજનો અંબાર, રૂપનો અંબાર સાષ્ટાંગ દંડવત કરીને રડવા બેઠો. 15-20 મિનિટે પાછો આવ્યો, રામાનુજના ચરણોમાં પડી ગયો. એને કહ્યું, પ્રભુ સૌંદર્ય મેં આજ જોયું, અને એ સૌંદર્ય મેં જયારે જોયું ત્યારે મેં હેમાંબાના રૂપને, અસલી રૂપને જોયું. એમાં દગો, વિશ્વાસઘાત, ફટકો, મળ, મૂત્ર, કફ, આ શરીર
કોણ જાણે કેટલા જંતુઓથી ખદબદી રહ્યું છે. એક પાનની પિચકારીમાં એક કફ થૂંકવા માટેનો જે પાત્ર છે એમાં કોણ જાણે કેટલાય લોકોએ ગરફા અંદર થૂંકેલા છે. એ પાત્ર જેવું હોય એના કરતા હેમાંબાનું મોઢું મને ખરાબ લાગતું હતું. અને રૂપ તો મેં આ જ જોયું. બસ પ્રભુ, હવે મને જવાની વાત ન કહેશો, હવે મને અહીં જ રાખો. હું નગર શેઠનો દીકરો, પણ નગર શેઠના દીકરાને લાયક નહીં. મને વાસણ ઘસવાના આપજો, હું ઝાડુ લગાવીશ. એક કૂતરાને જેમ રોટલો નાખો એમ મને નાખજો, પણ મારો તિરસ્કાર ના કરશો. રામાનુજાને છાતી સાથે લગાવી દીધો. બેટા, તું સોનું છે, ભલે તારા ઉપર ડાઘ લાગ્યો, પણ તું સોનું છે. અગ્નિમાં પડે એટલે એ શુદ્ધ છે. પરમેશ્વરનું પણ સૌંદર્ય છે. અને ભગવાન જયારે કોઈ વાર કૃપા કરે અને સૌંદર્ય કોઈને બતાવે તો એના મનને ખેંચી લે. એના મનને ખેંચી લે તો વિરૂપની જે અસર છે એ વિરૂપની અસરથી એ છૂટી જાય. હું તમને 1000 ઉપદેશ આપું, બીજા કોઈ તમને ગમે એટલા ઉપદેશ આપે, પણ તમારું મન જ્યાંથી ઉખાડવું છે ત્યાં નહીં ઉખડે, ત્યાં ચોંટી જ રહેશે. કારણ કે એના સામે બીજું જે વધારે તેજસ્વી રૂપ જોઈએ એ મળ્યું નથી. ગોળ નથી મળ્યો એટલે માખી કેટલી ઉડવાની હતી, ફરી ફરીને ત્યાં જ બેસવાની છે. પેલી કુબડી સ્ત્રી છે ને, કે હાથમાં થાળ લઈને રોજ કંસની ઉપાસના કરવા જાય છે, પણ આજે એને કૃષ્ણને જોયા અને કૃષ્ણને જોતાની સાથે જ મુગ્ધ થઈ ગઈ, ભાન ભૂલી ગઈ. એટલે કંસના માટે જે બધું લાવેલી ને એ બધું તિલક ભગવાનને કર્યું, હાર ભગવાનને પહેરાવી દીધો, અને ભગવાન તો તૈયાર જ હતા ને, એ બધું સ્વીકાર કરી લીધું બધું. અને બધું જયારે સ્વીકાર કર્યું એટલે પછી એના કંઈક બદલો તો આપવો જોઈએ ને. એટલે કૃષ્ણ છે ને એને દાઢીથી આમ પકડી, આમ એનું ભાગવતમાં એનું નામ મૂક્યું છે ત્રિભંગી. 3 જગ્યાએથી વાંકી વળી ગયેલી કુબડી, એક જગ્યાએથી નહીં પણ 3 જગ્યાએથી દાઢીએથી આમ પકડી, અને એનો જે કુબડો હતો ને એના ઉપર જોરથી જે મુષ્ટિ મારીને એકદમ સીધી થઈ ગઈ બિલકુલ. અને રૂપ રૂપનો અંબાર, રૂપ રૂપનો અંબાર થઈ ગયો. કુબજાનો બેડો પાર થઈ ગયો, કુબજાનો ઉદ્ધાર થઈ ગયો. ઘેરજીને તમે કોઈ આવો પ્રયોગ ના કરતા. આજુબાજુ કોઈ રહેતું હોય તમે પાછા કોઈ કે લાવો આપણે પ્રયોગ કરી જોઈએ. કુબજા 8 રાણીઓમાંની એક રાણી કુબજા છે. અને કુબજા કોણ છે એનો અર્થ તો ગીતા કહેશે. ગીતાએ કહ્યું, ભૂમિ રાપો નલો વાયુ ખમ મનો બુદ્ધિરેવ ચ અહંકાર ઇતિ યમ્મે ભિન્ના પ્રકૃતિ રષ્ટદા. એ જે 8 રાણીઓ છે એમાં જે બુદ્ધિ છે ને એ કુબજા છે. કુબજા કોઈ સ્ત્રી નથી. એ બુદ્ધિને 3 વાંક છે. એ 3 વાંકને જે સીધા કરી આપે એનું નામ કૃષ્ણ. એ સીધા ક્યારે કરી આપે કે એ 3 વાંકથી વંકાઈ ગયેલી જે બુદ્ધિ છે એ જયારે કૃષ્ણની ઉપાસના કરે, ભગવાનને તિલક ચંદન ચડાવે ત્યારે એ 3 વાંક વાળી જે બુદ્ધિ છે એ કુબુદ્ધિ રોજ જઈને કંસની પૂજા કરે છે. એને કંસ બહુ ગમે છે, કંસ બહુ ગમે છે. કલિહિ કંસ કૃષ્ણોપનિષદ. પણ એ 3 વાંકને સમજવા જેવા છે. 3 વાંકને યાદ રાખજો. કોઈનું શરીર બગડ્યું હોય ને, અને બગડ્યું એટલે જિંદગી ભરનું. કેટલાક છોકરા તમે જોજો બચપણમાં એમને પોલિયો થઈ ગયો, બચપણમાં જ થઈ ગયો. બિચારાના શું પાપ, શું દોષ, આખી જિંદગી એ પગ ઢસડતા બીજા છોકરા જેવા નથી રહી શકતા. તો એનું શરીર બગડી ગયું. એનામાં બુદ્ધિ છે, બધુંય છે, પણ એના જીવનના કેટલાય અરમાન છે તૂટી પડવાના. એમાંય છોકરી હોય તો એની તો દુર્દશા થઈ જાય. કોઈની આંખ નથી, કોઈને કાંઈ નથી, કોઈને માઇન્ડ નથી, કોઈને કાંઈ નથી, પણ કોઈને રોગ લાગ્યો અને કોઈનું શરીર બગડી ગયું, આખી જિંદગી સુધીનું શરીર બગડી ગયું, તો એ તો દુખી થઈ જશે. કોઈનું મન બગડી ગયું, શરીર બગડવાથી જે દુઃખ આવે એના કરતા મન બગડવાથી વધારે દુઃખ આવે. અને એટલે આપણે પ્રાર્થનામાં કહીએ છીએ, તન્મે મનઃ શિવ સંકલ્પ મસ્તુ. હે પ્રભુ, મારા મનના વિચારોને શુદ્ધ રાખજે. કોઈની બુદ્ધિ બગડી હોય, અને જેની બુદ્ધિ બગડી હોય એનું આખું જીવન બગડી જાય. રાવણનું શું બગડ્યું હતું? રાવણનું શરીર નતું બગડ્યું. રાવણનું શરીર તો બહુ કદાવર ને બહુ સુંદર હતું, પણ એને બુદ્ધિ બગડી હતી. ભગવાનને કહેજો, પ્રાર્થના કરજો, હે પ્રભુ, અમારી દશા બગડતી હોય તો ભલે બગડે, પણ બુદ્ધિ ના બગાડીશ. બગડેલી દશા તો કાલ સુધરી જશે. આજ તાંબાના પાયા હશે તો કાલ સોનાના પાયા આવશે, અને કાલ ઉતરી જશે પનોતી, પણ અમારી બુદ્ધિ ના બગાડીશ. જો બુદ્ધિ બગડ, તમારા મનમાં વિચારો એવા આવે કે આનું પડાવી લઉં, આનું આમ ખેંચી લઉં, આનું આમ લઈ લઉં. એટલે બુદ્ધિ જેની બગડે, બસ એમ સમજવાનું કે એનું જીવન બગડી ગયું. અને બુદ્ધિ જ, ગાયત્રીમાં શું કહ્યું છે? ધિયો યો નઃ
પ્રચોદયાત ધિયો યો નઃ. પ્રભુ અમારી બુદ્ધિને પ્રેરણા આપો, અમારી બુદ્ધિ બગડે ને, અમારા વિચારો શુદ્ધ રહે. આ જે કુબ્જા નામની જે બુદ્ધિ છે એ બુદ્ધિના 3 વાંકો છે. યાદ રાખવા હોય તો રાખી લેજો. એના 3 વાંકો છે. એનો જે પહેલો વાંક છે ને, એ પહેલા વાંકમાં છે વિષય લંપટતા, વિષય લોલુપતા. આહાર નિશ એનો ડોળો વિષય 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 વિષય. મધ્યમ માર્ગ હોય તો કોઈ વાંધો નથી, એનો કોઈ નકાર નથી. પણ લોલુપતા, લંપટતા એટલી છે કે એમાંથી બીજી જગ્યાએ ખસતી નથી. એનો બીજો જે દોષ છે, બીજો જે વાંક છે, એ બીજો વાંક શું છે કે પર સુખનું હરણ. પર સુખ એમાં બધું આવી ગયું. પર સ્ત્રી આવી ગઈ, પર ધન આવી ગયું, પારકાની જમીન આવી ગઈ. એક વસ્તુ છે, એ પારકી વસ્તુને કેવી રીતે પડાવી લેવી, કેવી રીતે ખેંચી લેવી, કેવી રીતે હડપ કરી લેવી, આ એનો બીજો દોષ છે. જયારે જુઓ ત્યારે ગજવા કાપવા માટે ટ્રેનિંગ લેવી પડે, પણ એ બહુ હોશિયાર માણસો હોય. અને એનો ત્રીજો જે દોષ છે ને, એ ત્રીજો દોષ છે નાસ્તિકતા. ઈશ્વરથી વિમુખ થવું, પરમેશ્વરથી વિમુખ થવું. સ્વામિનારાયણ સંપ્રદાયમાં ખાસ શબ્દ વપરાય છે. પરમેશ્વરના સન્મુખ રહેવાનું, વિમુખ નહીં થવાનું. પરમેશ્વરના સામે પીઠ કરીને નહીં બેસવાનું, સામે બેસવાનું. કોઈ જગ્યાએ કથા થતી હોય તો સન્મુખ બેસવાનું, સામે બેસીને સાંભળવાનું. એને જયારે વિમુખ થઈ જાઓ, ઊંધા થઈ જાઓ, ત્યારે આ બુદ્ધિ છે ને એ તર્ક કરીને, તાર્કિકતા કરીને ઈશ્વરથી વિમુખ થાય છે. એ કહે છે ઈશ્વર છે જ નહીં, લોક પરલોક છે જ નહીં, આત્મા પરમાત્મા છે જ નહીં, આ કશું છે જ નહીં. ત્યાં એનો ત્રીજો વાંક છે. આ 3 વાંકોને જે સીધા કરી આપે ત્યારે એ થઈ જાય રૂપ રૂપનો અંબાર. ધ્યાન દો, વિષય લંપટતાની જગ્યાએ એના અંદર વિષયના પ્રત્યેનો વૈરાગ્ય આવે. એનો પહેલો વાંક દૂર થયો. પછી જે બીજો વાંક છે એ કે એક માણસોનું હરણ કરી લેવું, ઐશ્વર્ય સુખોને, એની જગ્યાએ પોતાનું સુખ બીજાને આપી દેવું. લો ભાઈ લો, દુખી હોય તો લઈ જાઓ, લો આ લઈ જાઓ, અનાજ લઈ જાઓ, કપડાં લઈ જાઓ. લેવાની જગ્યાએ આપે છે. મારે ત્યાં એક વૃદ્ધ માણસ છે, 90 વર્ષના વૃદ્ધ છે. એની દશા અત્યારે બહુ ખરાબ. છોકરા પૈસાદાર છે, છોકરા પૈસાદાર છે, વાણિયા છે, અને દુકાનો છોકરાઓ ચલાવે છે, પણ પૈસોય નથી મોકલતા. હું એને કહું કે તમે રહો, શાંતિથી રહો અહીંયા. બાપજી, મેં ધર્માદો નથી ખાધો, વાણિયાનો દીકરો છું, મેં ધર્માદો નથી ખાધો, અને હવે આ 90 વર્ષે મારે ધર્માદો ખાવો પડશે. કેટલી બુદ્ધિ ઊંચી છે. મેં કહ્યું તમારે ધર્માદો ખાવાનો નથી, અહીંયા ધર્માદો છે જ નહીં. અહીં તો એક ભાઈ બીજા ભાઈને આપે છે, એક હાથ બીજા હાથને આપે છે, તમે તમારું જ ખાવ છો. પણ એના મનમાં આઘાત લાગે છે. એટલે માણસ આપતો જ રહે, દેતો જ રહે. અને પછી ત્રીજો વાંક નીકળી જાય એટલે બ્રહ્મ જ બ્રહ્મ, પરમેશ્વર જ પરમેશ્વર. જ્યાં જુઓ ત્યાં એ જ પરમેશ્વર જ પરમેશ્વર. આ 3 વાંક નીકળી જાય તો એ સીધી બુદ્ધિ થઈ. અને એવી જે સીધી બુદ્ધિ થઈ એ કુબ્જા મટીને સુબ્જા થઈ ગઈ. ભગવાને એનો ઉદ્ધાર કર્યો, એની પત્ની બનાવી દીધી, 8 રાણીઓમાંની એક રાણી બનાવી દીધી. પછી તો બધા ઘણી લીલાઓ છે, લાંબી ચર્ચા નથી કરવાની. કંસને કહ્યું, કંસ હું આવી ગયો, તું મને બોલાયો છે ને? કા હું આવી ગયો છું. મલ્લો સાથે લડ્યા, કંસ મુષ્ટિચાણૂર મર્દનમ, અને બધાને માર્યા. પછી કૃષ્ણે કહ્યું કે કંસ બીજાને બધાને શું કામ વચ્ચે મોકલે છે? તારે હાર જીતનો ફેંસલો કરવો હોય તો આવને, આપણે બે તૈયાર જ છીએ ને. અને પછી કંસ અને કૃષ્ણ બેયનું તુમુલ યુદ્ધ થયું, ભયંકર યુદ્ધ થયું. એ ભયંકર યુદ્ધની અંદર રમત રમાડીને ભાગવતકારે લખ્યું છે કે જેવી રીતે ગરુડ છે ને, એ કોઈ સર્પના કણાને પહેલા રમાડે, મારતા પહેલા એને ખૂબ રમાડે, અને પછી જુએ કે હવે બસ રમત પૂરી કરી દેવી છે, અને પછી એને ફેંદી નાખે. એવી રીતે કૃષ્ણે ખૂબ રમત રમાડી. અને કંસ છે ને કોઈ વાર ચડતી, કોઈ વાર કંઈ, અને છેવટમાં એને બરાબર વચ્ચેથી પકડીને આકાશમાં ઉપર ઉપાડી લીધો. ઉપર ઉપાડીને ચકર જેમ પેલું રથ પૈડું ફેરવે એવી રીતે ફેરવ્યો, અને પછી ધડામ દઈને નીચે પછાડીને એની છાતી ઉપર ચડી બેઠા. કંસ, મારી માને જેલમાં પૂરનાર, મારા બાપને જેલમાં પૂરનાર, મા ને બાપનું અપમાન હું સહન નહીં કરું. કોઈ મારું અપમાન કરે તો હું એને સહન કરું. તુલસીદાસજીએ લખ્યું છે, નિજ અપરાધ રિસાઈન રઘુબીર. પોતાના અપરાધ કોઈ કરે તો ભગવાનને કઈ દુઃખ ના લાગે. જો અપરાધ ભગત કરહી, રામ રોષ પાવક સો જરહી. પણ જો ભક્તનો અપરાધ કરે તો ભગવાન સહન ન કરે.
હું એનો બદલો લેવા આવ્યો છું, અને કંસનો વધ કર્યો. બસ 11 વર્ષની આ છેલ્લી લીલા. કંસે એના પિતા ઉગ્રસેનને જેલમાં પૂરેલો, જેલમાંથી ઉગ્રસેનને છોડાવી અને ગાદી ઉપર બેસાડ્યા. પોતાના જે અસલ મા બાપ હતા, વસુદેવ ને દેવકી, એ પણ જેલમાં હતા. એમને છોડાવ્યા, એમને મળ્યા, અને મથુરાથી પછી ફરી ગોકુળમાં ન ગયા. મારે બહુ લાંબી ચર્ચા કરવાનો સમય પણ નથી. પછી એ સાંદીપની ઋષિના ત્યાં ગયા. 62 કે 64 દિવસ માત્ર રહ્યા અને વિદ્યા ભણી. એટલું યાદ રાખજો કે કૃષ્ણની જે બાળ લીલા છે એ છેલ્લામાં છેલ્લી 11 વર્ષ સુધીની છે. એક તો આ કેલેન્ડરો વાળા જે કેલેન્ડરો બનાવે, એમાં જે ચિત્રો મૂક્યા હોય એમાં ગોપી ને કૃષ્ણની સરખી ઉંમર બતાવી હોય, અને સરખી ઉંમર બતાવી હોય એટલે લોકો એ ભૂલી જાય કે આ 7-8 વર્ષનું છોકરું છે. અને પેલી જે ગોપી છે ને, એ તો એના કરતા તો એના મોટા છોકરા છે. એ તો પરણેલી છે, એને 2-3 છોકરા છે. આ વિભેદને લોકો ધ્યાન નથી દેતા. વ્યાસનું જે અટપટું સાહિત્ય છે, આ જે યોગ ભાષાનો ગ્રંથ છે, એમાં ઉંમર તરફ તો એક તરફ તો ભેદ નથી દેવાતો. રામતીર્થ સ્વામી અમેરિકામાં રહે અને એમના પ્રવચનોથી લોકો બહુ મુગ્ધ થયેલા. અમેરિકન પ્રજા છે ને એક વિશેષ ખાસિયત વાળી પ્રજા છે, ફ્રી મુક્ત પ્રજા છે. જર્મનીમાં જાઓ, તમારું પ્રવચન સાંભળવા કોઈ તૈયાર નહીં, અંગ્રેજ લોકો તૈયાર નહીં. એ બધા રિઝર્વ પ્રજા છે, પોતાના જુનવાણી પ્રજા છે. પણ અમેરિકામાં જાઓ, જેમ ગુજરાતમાં કોઈ પણ સંપ્રદાય વાળો આવે, કોઈ પણ પંથ વાળો આવે, કોઈ પણ લઈને આવે તો એને અનુયાયીઓ મળે ને ગુજરાત કોઈને નિરાશ કરતું. એમ અમેરિકાની પણ એક ખાસિયત છે. તો અમેરિકામાં ઘણા અનુયાયીઓ અને ઘણા લોકો મુગ્ધ થઈને સાંભળે. પણ પાદરીઓએ જે પ્રચાર કરેલો ને એના કારણે હિન્દુ ધર્મ પ્રત્યે પૂર્વગ્રહ બંધાયેલો. તમારા ભગવાન તો વ્યભિચારી હતા, તમારા ભગવાન તો આવા હતા, તમારા ભગવાન તો આવા હતા. રામતીર્થે કહ્યું, કોઈ વાર હું તમને જવાબ આપીશ. સરોવરના કિનારા ઉપર હરિયાળી ઘાસ ઉપર પ્રવચન ચાલે ને હજારો માણસો આવી રીતે બેઠેલા, તન્મય થઈને સાંભળે, મુગ્ધ થઈને વાણી સાંભળે. રામતીર્થે કહ્યું, 2 મિનિટ માટે બધા આંખો બંધ કરી દો. 2 મિનિટ પછી જ આંખો ખોલવાની છે. બધાએ આંખો બંધ કરી દીધી. રામતીર્થ સ્ટેજ ઉપરથી નીચે ઉતર્યા અને મુઠ્ઠીઓ વાળીને દોડ્યા. બહુ દોડતા, એમનામાં દોડવાની બહુ શક્તિ હતી. મિલિટરીની ચાલથી વધારે ચાલી શકતા. બહુ દોડ્યા. જયારે 2 મિનિટ પછી આંખો ઉઘાડી તો સ્ટેજ તો ખાલી પડેલું છે, અને સ્ટેજ ખાલી પડેલું છે એટલે લોકોએ વિચાર્યું કે ક્યાં ગયા, તો જોયું તો પણ દૂર દોડી રહ્યા છે. એટલે સભા ઉઠીને દોડવા માંડી પાછળ. સ્ત્રીઓ, પુરુષો, બહેનો, ભાઈઓ બધા પાછળ દોડવા લાગ્યા. એટલે પેલા વધારે દોડવા લાગ્યા. સ્વામીજી ઉભારો 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 એટલે ઉભા રહ્યા. કેમ? પણ તમે દોડ્યા કેમ? તમે જતા કેમ રહ્યા? એમાં તમારે શું લેવા દેવા છે? હું દોડું, હું મારો ધણી છું, એમાં હું ગમે તે કરું. પણ તમે મારા પાછળ કેમ દોડો છો? તમે મારા પાછળ કેમ દોડો છો? મેં તમને કહ્યું હતું ના સ્વામીજી, અમને તમારા પાછળ આવવાનું, તમારા પાસે બેસવાનું, તમારી વાણી સાંભળવાની બહુ રસ પડે છે, બહુ આનંદ આવે છે. હું તમને એક ખાસ વાત કહું છું. જેણે કંઈક આધ્યાત્મિક ઉપાસના કરી હોય ને, એની પાસે જઈને બેસો ને તોય તમને શાંતિ મળે, તમને ઉઠવાની ઈચ્છા ના થાય. એનું એક આકર્ષણ હોય, એક ખેંચાણ હોય. તમને એમ થાય કે હજુ વધારે બેસીએ તો સારું, હજુ વધારે બેસીએ તો સારું, હજુ વધારે બેસીએ તો સારું. તમને એમ થયા કરે. રમણ મહર્ષિ એક શબ્દ ના બોલે, એક પ્રવચનનો એક શબ્દ ના બોલે, પણ લોકો તન્મય થઈને બેઠા હોય. અરે બોલનારો એક અંદર બોલી રહ્યો છે, અને એને જે સુધારની પ્રક્રિયા છે એ અંદરની એક ચાલી રહી છે. સૂક્ષ્મ જગતની અંદર એક વાદળું, એક વંટોળિયો, એક હવા કામ કરી રહી છે. લોકો એમ સમજે કે વૈખરીની વાણી ચાલે ત્યારે જ બધું થયું કહેવાય. તો જોજો, તમે અનુભવ કરજો. કોઈની પાસે જાઓ, કોઈ સ્થળમાં જાઓ, કોઈ જગ્યાએ જાઓ, તમને બેસી રહેવાની ઈચ્છા થાય, ઉઠવાની ઈચ્છા ના થાય, અને ખૂબ શાંતિ મળે. જાણે ગઢ ઊંડાણમાં ઉતર્યા હોવ અને જાણે હજુ બેસી જ રહીએ. તમારું મન ખેંચાય કે 2 દિવસ થઈ ગયા, 4 દિવસ થઈ ગયા, 5 દિવસ થઈ ગયા, ગયા નથી, લાવો જવું. જોજો, પડોશીના ત્યાં કોઈ જવા તૈયાર નથી. બાજુમાં કોઈ ચા પીવડાવે તો ચા પીવા જવા તો કોઈ તૈયાર નથી. ત્યારે લોકો દૂર દૂર સુધી ધૂળ ખૂંદતા અને કેટલા કાદાઓ કાચકાળ કાંકા તો પહાડ ક્યાં ઊંચા નીચું ચડતા પડતા આખડતા લોકો જતા હોય છે. અને ગયા પછી એમને દુઃખ નથી થતું હોતું, પણ એમને એક પ્રકારનો આનંદ આવતો હોય છે. એ આનંદ એક આધ્યાત્મિકતાનો આનંદ છે. મહારાજ, તમારી પાસે બેસીએ છીએ તો બહુ સુખ મળે છે, બહુ આનંદ મળે છે. તમે કંઈક બોલો છો, તમારી નજર અમારા ઉપર પડે છે, તમારો થોડો સરખો સ્પર્શ થાય છે,
તો અમારા અંદર કોણ જાણે એટલો બધો આનંદ આવે છે, તો તમે દોડ્યા કેમ? અને રામકૃષ્ણે કહ્યું, રામ તીર્થે કહ્યું, જો હું તો સંન્યાસી છું, મુંડન કરાવેલો મૂંડિયો છું, મેં કોઈ મેકઅપ નથી કર્યો, મેં કોઈ શણગાર નથી કર્યા, મેં કોઈ સોના ચાંદીના દાગીના નથી પહેર્યા, એમ હું કોઈ ભર યુવાન માણસ નથી, યુવાવસ્થાનો. તો મારા જેવા એક સામાન્ય માણસના પાછળ તમે પાગલ થઈને દોડો છો. તમારા અંદર કોઈ વિકાર છે કે ના? અમારા તો ઉલટા વિકાર શમી ગયા. અને વિકાર શમનનું જે સુખ છે એના જેવું તો બીજું કોઈ સુખ નથી. વિકારના ભડકા જેવી કોઈ મોટી આગ નથી. એ ભડકાને જે શાંત કરે એના જેવી મોટી કોઈ શાંતિ નથી. તો અમને તો બહુ સુખ મળ્યું છે. તો વિચાર કરો કે કોઈ નાનો બાળક 5 વર્ષનો, 7 વર્ષનો, 10 વર્ષનો, રૂપનો અંબાર અને નખરાબાજ, એની પાછળ જો વ્રજની ગોપીઓ પાગલ થઈ હોય અને પાગલ થઈને એના પાછળ દોડતી હોય, પોતાના બાળકો પડતા મૂકીને દોડતી હોય, તો એને તમે વિકાર માનો છો? એ વિકારના કારણે દોડતી હશે. તમે ઉંમર તરફ ધ્યાન કેમ નથી આપતા? જે ભાગવતે, જે શાસ્ત્રે આ આખી કથા રચી છે, એ કથા રચનારે જે ઉંમર મૂકી છે એના તરફ કેમ ધ્યાન નથી આપતા? અને ત્યારે લોકોએ કહ્યું, સ્વામીજી બિલકુલ સાચી વાત છે. એટલે કૃષ્ણ લીલા આપણે 11 દિવસથી જે ચર્ચા કરીએ છીએ, એ ચર્ચા કરવા માટેનો એક જ મારો હેતુ હતો કે શ્રીમદ ભાગવતના આધ્યાત્મ પક્ષને લોકો સમજે. ચીલાચાલુ કથાઓ કરતા હોય છે, કેટલીક વાર તો આઘાત થતો, દુઃખ થતું હોય છે. લોકો એમ કે, મોટા મોટા સારા શાસ્ત્રીઓ એવું કે, રામ કરે એ કરવાનું, પણ કૃષ્ણ કરે એ કરવાનું નહીં. હું કહું, આનાથી વધારે મોટી ગાળ ના હોય કોઈ. એનો અર્થ તો એ થયો કે રામે કર્યું છે એ બહુ સારું કામ કર્યું છે, એટલે એમનું અનુકરણ કરી શકાય, પણ કૃષ્ણે કે એ કરવાનું, કરે એ નહીં કરવાનું. તો કૃષ્ણ બોલ્યા છે જુદું અને કર્યું છે જુદું. આથી વધારે કોઈ ગાળ હોય? કે કૃષ્ણ બોલતા હતા બહુ સારી વાણી, પણ કામ કરતા હતા કંઈક જુદું. એમને ખબર નથી કે તમે કૃષ્ણને ગાળ દઈ રહ્યા છો. પરદેશમાં જે ફજેતી થાય છે કે કરવાની, એમાં અમે તમે પ્રમાણ આપી રહ્યા છો. હું તમને કહું છું કે કૃષ્ણ એક સુંદર ઊંચામાં ઊંચું આધ્યાત્મિક રૂપ છે. એનું જે મહાભારતનું જે રૂપ છે એની ચર્ચા તો આપણે કરી શકવાના નથી. એમાં પૂર્ણ નૈતિકતા, પૂર્ણ વ્યવહાર અને પૂર્ણ ધર્મ, એ પૂર્ણ આવ્યું એટલે એમને પૂર્ણ પુરુષોત્તમ કહેવામાં આવ્યા. એમને અર્ધ પુરુષોત્તમ કહેવામાં નથી આવતા, એમને પોણા પુરુષોત્તમ કહેવામાં નથી આવતા, પણ એમને પૂર્ણ પુરુષોત્તમ એટલા માટે કહેવામાં આવે છે કે એ જેવું બોલ્યા છે એવું જ એમણે પાડ્યું છે. અને એમના એક ચરિત્ર દિવ્ય ચરિત્રો છે. શરત એટલી છે કે ચરિત્રોના અંદર ગર્ભમાં ડૂબકી લગાવવી પડે. તો જો ઉપરથી તમે જાઓ તો પરમહંસોના ગ્રંથને અપરમહંસો થઈ અને જોવા જશો તો કાદવ સિવાય હાથમાં કંઈ નહીં આવે. સજ્જનો, 11 દિવસ સુધી અહીં બેસી અને તમારા આગળ ભગવાને જેવી શક્તિ આપી એવી મેં તમારા આગળ કંઈક વ્યાખ્યા કરી. એમાં કંઈ ભૂલચૂક થઈ હોય, ભૂલચૂક રહી ગઈ હોય, કોઈ વ્યાખ્યા અધૂરી રહી ગઈ હોય, કંઈ જાણતા અજાણતા દોષ આવ્યો હોય, તો તમે અને પરમેશ્વર મને ક્ષમા કરજો. મારાથી જાણતા અજાણતા કોઈના હૃદયને આઘાત પહોંચાડાયો હોય, મારી કોઈ એવી ઈચ્છા ન હોય, છતાં કોઈના મનમાં એમ થઈ ગયું હોય કે આ વાત તો બિલકુલ મારા ઉપર જ થઈ છે, મને જ મહારાજે કહી. હું તો તમને કોઈને ઓળખતો નથી અને મારે તમને કોઈને ઓળખવાય નથી. હું મને ઓળખું તોય ઘણું થઈ ગયું છે, એટલે મારે તમને કોઈને ઓળખવા નથી. પણ છતાંય કોઈ વાણીના કોઈ એક ખૂણાના કોઈ એક શબ્દના કારણે પણ કોઈને કંઈ દુઃખ થયું હોય તો પરમેશ્વર મને ક્ષમા કરે. જે કંઈ સારી વાતો કહી એ મારા ગુરુની પ્રસાદી છે, એ મારા ગુરુની કૃપા છે, એ સંતોની પ્રસાદી છે અને એ સંતોની કૃપા છે. એમાં સારું એ બધું પરમેશ્વરનું છે અને ગુરુજીનું છે. એમાં જેટલું કંઈક ખરાબ હોય એ બધું મારું છે. મને એક સામાન્ય માણસ સમજી અને તમે એને અહીંને અહીં છોડી દેજો અને એને ભૂલી જજો. બસ આટલી જ વાત મારે તમને કરવાની છે. સાબરમતીનું સત્સંગ મંડળ ઘણા ટાઈમથી તમને સત્સંગ પૂરો પાડે છે. સરસ સારા વક્તાઓને બોલાવી અને તમને વર્ષમાં અનેક વાર સારી કથાઓ સંભળાવે છે. મારી પાછળ કેટલાય ટાઈમથી પડ્યા હતા, ખાસ કરીને રામભાઈ જોશી સાહેબ વગેરે. અને મારે આવવાની કોઈ ઈચ્છા નથી, કોઈ પ્રવચન કરવાની મને જરાય ઈચ્છા નથી થતી, જરાય રસ નથી. હું એક થાકેલો માણસ છું, હું એક હારેલો માણસ છું અને મને એમ લાગે છે કે આ બધું કરવાનું કંઈ નથી. એટલું ઢોંગ ને એટલું પાખંડ ચાલે છે કે મનમાં ઘણી વાર દુઃખ થાય છે. આના કરતા ચૂપ થઈને બેસી રહેવું સારું. પણ આ લોકો મને ખેંચી લાવ્યા
અને 11 દિવસ સુધી અહીં બેસી અને મેં મારું કર્તવ્ય બજાવવાનો કંઈક પ્રયત્ન કર્યો છે. એ પ્રયત્નના અંદર જે કંઈ સારું હોય એનો યશ તમે આ સત્સંગ મંડળને પણ આપજો, કારણ કે એમણે પુરુષાર્થ કર્યો છે. ફરીથી પરમેશ્વરનો આભાર, તમારા સૌનો આભાર, સત્સંગ મંડળને ધન્યવાદ આપી અને કથાની સમાપ્તિ કરું છું. કથાની સમાપ્તિ પછી મોટેરા આશ્રમના પરમ વંદનીય મહારાજ શ્રી પધારેલા છે અને એમની અમૃતવાણી તમારે મારે આપણે સૌએ સાંભળવાની છે, એટલે સૌ શાંતિથી બેસી રહેજો. અચ્યુતમ કેશવમ રામ નારાયણમ કૃષ્ણ દામોદરમ એવમ હરિમ શ્રીધરમ માધવમ ગોપિકા વલ્લભમ જાનકી નાયકમ રામચંદ્રમ ભજે. કૃષ્ણ કનૈયા રામચંદ્ર ભગવાન કી. ઉમાપતિ મહાદેવ કી. પવન સુત હનુમાન કી. સનાતન ધર્મ સદગુરુદેવ કી. નમઃ પાર્વતી પતે. હર હર મહાદેવ. હર